બારડોલી તાલુકાના તરભોણ ગામે શ્રી હનુમાનજી ટેકરી સ્થિત કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હવન પૂજા કરી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી હનુમાન જન્મોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો। આજના શુભ દિવસે દેશભરમાં હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવનો ઉત્સવ યોજાશે। ત્યારે બારડોલીના તરભોણ સ્થિત હનુમાનજી ટેકરી પર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હવન પૂજા કરી રામધૂનનો કાર્યક્રમ શ્રી રામ ભક્તો દ્વારા યોજાયો હતો। આ મંદિરે દર મંગળવારે શ્રી પ્રવીણ બાપુ દ્વારા 51 હનુમાન ચાલીસાનું પઠન હોમાત્મક રીતે કરવામાં આવે છે, જેમાં અનેક ભક્તો લહાવો લે છે। અહીં મહાકાળી માતા પણ સાક્ષાત બિરાજમાન છે, જેના દર્શન માત્રથી ધન્યતા પ્રાપ્ત થાય છે। આજના શુભ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અલ્પાહારનો પણ લાભ લીધો હતો। છેલ્લા 12 વર્ષથી અહીંયા આવું છું। આ જગ્યા શ્રી નિર્વાણ સાહેબ દ્વારા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંયા રોકાયેલા તે વખતથી પ્રસિદ્ધ છે। સુરતમાં મુસલમાનો દ્વારા જે રંજાડ થતો હતો તેની સામે પ્રોટેક્શન માટે ત્યાં આવેલા અને પછી અહીંયા રોકાઈ ગયા ત્યારે કશું હતું નહીં, 2 તપેલામાં ખીચડી અને એવું રાંધીને બધાને ખવડાવેલું। પછી એમને એનાથી એટલું બધું સરસ થયું ને કેટલાય લોકો આવ્યા, તેમણે બધાએ ખાધું અને છેલ્લે વધુ અહીંયા પેલી શિલા છે તેના પર નાખ્યું ત્યારે તપેલા ખાલી થયેલા। એવો ઇતિહાસ છે નિર્વાણ સાહેબનો। એમની સુરતમાં અત્યારે પણ એમની સમાધિ છે, પણ બધું એ થઈ ગયું છે। અહીંયા શ્રી પ્રવીણભાઈ પારેખ અને આ બધું સર્કલ વર્ષોથી દર મંગળવારે સવારે પહેલાં 108 હનુમાન ચાલીસા થતી, હવે 51 હનુમાન ચાલીસા થાય, પવન થાય અને તેમાં આહુતિ અપાય છે। અને મહારાજ અહીંયા છે આપણા ગુરુદેવ ભગવાન શ્રી અભિરામદાસજી પણ હવે અહીંયા રહેવા આવે છે અને એમના આશીર્વાદથી એકદમ સુંદર સ્થળ તમે એકવાર જુઓ એટલે તમને ઈચ્છા થાય કે આપણે વારંવાર અહીંયા જવું જોઈએ। એટલે ખરેખર બહુ પવિત્ર સ્થળ છે। અને અહીંયા મંદિરો પણ બની ગયા છે, 2-3 રામ મંદિર પણ અહીંયા બનવાનું છે અને જે સ્થિતિ હતી તે કંઈક બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે, પણ એમાં પ્રવીણભાઈ પારેખનો બહુ મોટો ફાળો છે અને સાથે રાજુભાઈ ધનુષભાઈ બધાનો પણ ખૂબ મોટું કામ છે અને સરસ ચાલે છે।